નમસ્કાર શ્રોતાજનો, આપ સૌને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આજની કથા કહાની ખૂબ જ જીવન ઉપયોગી છે. આ વાર્તા કથાને તમે ધ્યાનથી સાંભળી લીધી તો તમારું ધન ક્યારે વ્યર્થ નહીં વેડફાય. એવી કઈ વસ્તુ છે જે વસ્તુને દાન કરવામાં આવે તો દાન આપનાર વ્યક્તિ કંગાળ થઈ જાય છે. તેણે કરેલા તે દાનનું ફળ તેને દંડના સ્વરૂપમાં ભોગવવું પડે છે. આજની આ કથા વાર્તામાં આપણે આ વિષય પર જાણકારી મેળવીશું. માટે આપ સૌને હું આગ્રહ કરીશ, વિનંતી કરીશ કે આ વિડીયોમાં આરંભથી અંત સુધી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક કરજો. અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા વિશેષમાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. અવંતી રાજ્યના જંગલમાં એક નાગ અને નાગણ રહેતા હોય છે. બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો. નાગ અને નાગણ એક પહાડ પર ખૂબ જ પ્રેમપૂર્વક રહેતા હોય છે. એક દિવસ નાગણ પોતાના ભોજનની શોધમાં જંગલમાં ફરવા હાટું નીકળી. જંગલમાં એક જગ્યાએ નાગણે ગોબર ખાવાવાળા એક મોટા કીડાને જોયો. એટલે નાગણે વિચાર કર્યો કે આજે ભોજનમાં તો મને કંઈ મળ્યું નથી, તો પછી આ કીડાને ખાઈને જ મારું પેટ ભરી લઉં. આવો વિચાર કરીને તે નાગણ તે કીડાની નિકટ જાય છે. નાગણ તે કીડાને પોતાનો શિકાર બનાવવાની તૈયારીમાં જ હતી અને તે જ સમયે તે કીડો એક મનુષ્યના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. નાગણે જોયું કે તે કીડો એક દિવ્ય રાજાના રૂપમાં પરિવર્તિત થઈ ગયો હતો અને આ દ્રશ્ય જોઈને તે નાગણ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ. રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો અને નાગણ ભોજનની વ્યવસ્થા કરીને પાછી નાગ પાસે આવી જાય છે. નાગણે આ વાત તેના પતિ નાગને કહી જણાવી કે હે સ્વામી, આજે મેં જંગલમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના જોઈ છે, જેને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ છું. એટલે નાગે પૂછ્યું કે તે એવું તે શું જોઈ લીધું કે જે ઘટનાને તો વિચિત્ર કરી છે. ત્યારે નાગણ કહે છે કે હે સ્વામી, આજે હું જ્યારે ભોજનની શોધમાં જંગલમાં ગઈ ત્યારે જંગલમાં મેં એક જગ્યા પર ખૂબ જ વિશાળ શરીરવાળા કીડાને જોયું. મેં વિચાર્યું કે તે કીડાને હું ભોજન બનાવી લઉં. જેવી જ હું તેના પર આક્રમણ કરવા માટે આગળ વધી કે તે કીડો એક વિશાળ શરીરવાળા રાજાના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. તે કીડો એક ક્ષણમાં મનુષ્યમાં બદલાઈ ગયો અને આ વાત મારી સમજણમાં નથી આવતી. જો તે કીડો હતો તો રાજા કેવી રીતે બની ગયો, અને જો તે કોઈ રાજા હતો તો પછી તે કીડો કેમ બન્યો? નાગણની આ વાત સાંભળીને નાગ કહેવા લાગ્યો કે હે પ્રિય, મને લાગે છે કે તે જંગલમાં આજે તે રાજા ધર્મધ્વજને જોઈ લીધા છે, જે આ દેશના રાજા છે. નાગની વાત સાંભળીને નાગણ વધારે હેરાન થઈ ગઈ. તે પૂછવા લાગી કે રાજા ધર્મધ્વજે એવા તે કયા ખરાબ કર્મ કરી લીધા કે જેના કારણે તેમને કીડો બનવું પડ્યું? મેં તો સાંભળ્યું છે કે આપણા અવંતીના રાજા ખૂબ જ ધર્માત્મા છે, મોટા દાનવીર છે. દાન પુણ્ય કર્યા વગર તો તે ભોજન પણ નથી કરતા, તો પછી તેમનાથી તો એવું કયું પાપ થઈ ગયું? ત્યારે નાગ કહે છે કે રાજા ધર્મધ્વજનો આ સ્વભાવ તેમના માટે મુસીબતનું કારણ બની ગયું કે તે અત્યંત મોટા દાની ધર્માત્મા હતા. તેમણે કંઈક એવું દાન કરી દીધું જેના કારણે રાજા ધર્મધ્વજને એક કીડાની યોની ભોગવવી પડી. ત્યારે નાગણ કહે છે કે મહારાજ, મને કંઈ પણ સમજાતું નથી. તમે મને વિસ્તારપૂર્વક જણાવો, વિસ્તારપૂર્વક સમજાવો કે રાજા ધર્મધ્વજ સાથે આવું કેમ થયું? ત્યારે નાગ કહે છે કે પ્રિય, હવે તમે ધ્યાનથી સાંભળો કે દાન ધર્મ કરવા વાળો રાજા આ કીડાની યોનિમાં કેવી રીતે આવી ગયો. આ પ્રાચીન સમયની વાત છે. આ પ્રસિદ્ધ નગરી અવંતીમાં એક મહાદાની રાજા ધર્મધ્વજ રાજ કરતા હતા. રાજા ધર્મધ્વજ એટલા મોટા દાનવીર હતા કે જ્યાં સુધી તે પોતાના દ્વાર પર આવેલા ભૂખ્યા ભિખારીને ભોજન ન કરાવી લે, જરૂરિયાતમંદ લોકોને દાન ન કરી લે, ત્યાં સુધી તે પોતે પણ ભોજન નહોતા કરતા. આ તેમનો રોજનો નિત્ય કર્મ હતો. આખા રાજ્યમાં તેમની ખૂબ જ પ્રશંસા થતી હતી. નાગે કહ્યું, હે નાગણ, તે રાજા ખૂબ જ ધર્માત્મા હતા, પરંતુ તેમના દાન ધર્મ કરવાનો પણ એક નિયમ હતો. તે એક નિશ્ચિત સમય સુધી જ દાન કરતા હતા. રાજા ધર્મધ્વજ સવારે 10 વાગ્યાથી દાન કરવાનું ચાલુ કરતા હતા અને સૂર્યાસ્ત થયા પછી દાન કરવાનું બંધ કરી દેતા. સૂર્યાસ્ત થયા બાદ જો કોઈ ત્યાં આવી જતો તો તે તેમને દાન નહોતા આપતા, પરંતુ તેમને બીજા દિવસે આવવા માટે કહેતા. રાજાની આ ખ્યાતિ ધીરે ધીરે દેશ અને વિદેશોમાં ફેલાઈ ગઈ હતી. રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા હતા. હવે તો દરરોજ
તેમના દ્વાર પર દાન લેવા માટે ભીડ લાગેલી રહેતી હતી. તે દરરોજ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના બંને હાથમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ આવતી તેટલું ધન તેમને આપતા હતા. ત્યારબાદ બધા લોકો દાન મેળવીને રાજાની જય જયકાર કરીને ચાલ્યા જતા. દર્શક મિત્રો, તે જ અવંતી નગરીમાં કોઈ એક ગામની આસપાસ જંગલમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતું હતું. બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો. બ્રાહ્મણની પત્ની અને તે બંને ખૂબ જ આરામથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બંનેની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, પરંતુ બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો. તે ક્યાંય પણ ભિક્ષા માગવા માટે નહોતા જતા. તેમને પોતાની મહેનતથી જે કંઈ પણ મળતું તેને ખાઈને પોતાના જીવનનો સમય પસાર કરી લેતા અને ત્યારબાદ બાકીનો સમય ભગવાનના નામ સ્મરણ અને ભજનમાં પસાર કરતા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ પડોશમાં જઈને કોઈના મુખેથી સાંભળ્યું કે મહારાજ ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે. બ્રાહ્મણની પત્ની પડોશમાંથી આ વાત સાંભળીને ઘરે આવી અને પોતાના પતિને કહેવા લાગી કે હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે અવંતીના રાજા ધર્મધ્વજ તે ખૂબ જ મોટા દાની રાજા છે. તેમના દ્વારથી આજ સુધી કોઈ પણ નિરાશ થઈને પાછું નથી ગયું. તમે પણ મહારાજના દરબારમાં એક વખત જાઓ, રાજા પાસેથી દાન લઈ આવો. રાજા જે ધન આપણને આપશે તેનાથી આપણી બધી જ ગરીબી દૂર થઈ જશે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે તે કહેવા લાગ્યો કે જો મારી જિંદગીનો અડધો સમય તો પસાર થઈ ચૂક્યો છે અને હવે અડધી જિંદગી બચી છે, તે પણ હું જેમ તેમ કરીને વિતાવી લઈશ, પરંતુ હું કોઈના દ્વાર પર હાથ ફેલાવા હાટું નહીં જાઉં. ત્યારે બ્રાહ્મણની પત્ની બોલી કે મહારાજ, તમે કેવી વાત કરી રહ્યા છો? જ્યારે તમારો રાજા દાન આપી રહ્યો છે ત્યારે પ્રજાએ દાન લેવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં. અને એમ પણ આપણે બ્રાહ્મણ છીએ, દાન લેવાનો આપણો ધર્મ છે, આપણો અધિકાર છે. હું કહું છું કે તમે રાજાની પાસે જાઓ. પોતાના પરિવારની સારી રીતે પાલન પોષણ કરવાની જવાબદારી દરેક ગૃહસ્થ વ્યક્તિની હોય છે. દરેક ગૃહસ્થ વ્યક્તિનો ધર્મ છે કે તે પોતાના પરિવારને સુખી રાખે, તેને બધી જ સુખ સુવિધાઓ પ્રદાન કરે. જે લોકો આવું નથી કરતા તે પાપના ભાગી હોય છે. ત્યારે બ્રાહ્મણદેવ કહેવા લાગ્યા કે ઠીક છે, જો તું આટલો આગ્રહ કરે છે તો હું જરૂરથી રાજાના દરબારમાં જઈશ. પોતાની પત્નીના આગ્રહના કારણે તે બ્રાહ્મણ રાજા ધર્મધ્વજના દરબારમાં જવા હાટું નીકળી પડ્યા. સાંજનો સમય હતો. બ્રાહ્મણને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ, સૂર્યાસ્ત થઈ ગયો. બીજી તરફ રાજા ધર્મધ્વજનો દાન આપવાનો એક નિશ્ચિત સમય હતો. તે દિવસે રાજાના દરબારમાં જેટલા જરૂરિયાતમંદ લોકો આવ્યા હતા તે બધા દાન લઈને જઈ ચૂક્યા હતા. હવે રાજાનો દાન આપવાનો સમય સમાપ્ત થઈ ગયો હતો. બધી જ દાન વસ્તુઓની પેટીઓ પર તાળા મારી દીધા. બીજી તરફ બ્રાહ્મણ પણ ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને રાજા પાસે આવ્યો હતો, પરંતુ તેના આવતા આવતા સૂર્યાસ્ત થઈ ગયો હતો. એટલે રાજાએ બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણદેવ, તમે આવતીકાલે દાન લેવા હાટું આવજો. આજે મારો દાન દેવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. એટલે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, હું કાલ સુધી રાહ નહીં જોઈ શકું. હું રોજ રોજ દાન લેવા માટે હું તમારી પાસે નહીં આવી શકું. જ્યારે રાજાએ બ્રાહ્મણના મુખેથી આ વાત સાંભળી ત્યારે રાજાને થોડો ગુસ્સો આવ્યો, પરંતુ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને ફરી સમજાવ્યો કે બ્રાહ્મણદેવ, તમારે આવતીકાલે દાન લેવા હાટું આવવું પડશે. આજે તો હું તમને દાન નહીં આપી શકું. એટલે બ્રાહ્મણે કહ્યું કે રાજન, હું એક ગરીબ બ્રાહ્મણ છું અને ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને તમારા દ્વાર પર આવ્યો છું. કૃપા કરીને મને પણ દાન આપી દો. એટલે રાજાએ કહ્યું કે બ્રાહ્મણદેવ, મને ક્ષમા કરો. મારો એક નિયમ છે કે હું સૂર્યાસ્ત થઈ ગયા બાદ દાન આપવાનું બંધ કરી દઉં છું. તમે મારી પાસે સૂર્યાસ્ત થઈ ગયા પછી આવ્યા છો. તમે હવે પાછા જતા રહો અને આવતીકાલે સવારે તમે ફરીથી મારી પાસે આવજો. હું તમને દાન જરૂર આપીશ. આવતીકાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આજનું અને આવતીકાલનું એમ 2 દિવસનું દાન ભેગું આપીશ. આ સમયે હું દાનની પેટીઓ પર તાળા મારીને આવ્યો છું. હવે હું તમને દાન નહીં આપી શકું. બ્રાહ્મણ થોડો જિદ્દી સ્વભાવનો હતો અને તે તપસ્વી હતો અને રાજાથી પરિચિત ન હતો. તે રાજાને કહેવા લાગ્યું કે મહારાજ, તમે મને અત્યારે જ દાન આપો. હું આવતીકાલ સુધી રાહ નહીં જોઈ શકું. રોજ રોજ દાન લેવા માટે હું તમારી પાસે નહીં આવી શકું. અને આટલું સાંભળીને રાજાને ક્રોધ આવી ગયો કે આ કેવા પ્રકારનો માણસ છે. પરંતુ બ્રાહ્મણ જાણીને રાજાએ ફરી તેને સમજાવ્યો કે મહારાજ, આજે હું તમને દાન નહીં આપી શકું. રાજા અને બ્રાહ્મણ વચ્ચે આ પ્રકારનો વાર્તાલાપ ચાલુ હોય છે ને ચાલતા ચાલતા રાજા એક ઘોડાના તબેલાની નજીક આવી ગયા હતા. એટલે ત્યાં એક જગ્યાએ ઘોડાઓની લીંદ પડી હતી. તો રાજાએ જોયું કે આ બ્રાહ્મણ આજે દાન લેવા માટે જીદ કરી રહ્યો છે. ત્યારે દાન રૂપમાં રાજાએ ઘોડાની લીંદ ઉઠાવી
અને તે બ્રાહ્મણના કમંડલમાં મૂકી દીધી. તે રાજાના બંને હાથમાં જેટલી લીંદ આવી તેટલી લીંદ ઉઠાવીને બ્રાહ્મણને આપવા લાગ્યા. અને બ્રાહ્મણે પણ સન્માનપૂર્વક પોતાનું ભિક્ષાપાત્ર આગળ ધર્યું અને રાજાએ બ્રાહ્મણને કમંડળમાં ઘોડાની લીંદ નાખી દીધી. બ્રાહ્મણ તે ઘોડાની લીંદ લઈને પોતાના ઘર તરફ સન્માનપૂર્વક પ્રયાણ કરે છે. બીજી તરફ ઘરે બ્રાહ્મણની પત્ની રાહ જોઈ રહી હતી કે આજ મારા પતિદેવ રાજા પાસેથી દાન લઈને આવતા જ હશે. બ્રાહ્મણની પત્ની વિચારી રહી હતી કે રાજા સાહેબ તેમને સોનાની મહોરો આપશે, જેનાથી મારી બધી જ ગરીબી દૂર થઈ જશે. જ્યારે તે પોતાના પતિને આવતા જુએ છે ત્યારે બ્રાહ્મણની પત્ની ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે કે હે પતિદેવ, આજે રાજા સાહેબે તમને કેટલું દાન આપ્યું છે. હું તમને કહેતી હતી ને કે તમે મહારાજના દરબારમાં જાઓ, મહારાજ આપણી ગરીબી જરૂર દૂર કરશે. પત્નીની વાત સાંભળીને તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે દેવી, દાન આપવાવાળાએ દાન આપી દીધું છે અને મેં તેને લઈ પણ લીધું છે. તો એક કામ કર, આ સ્થાનને ગોબરથી લીંપી દે, ત્યારબાદ હું તને રાજા દ્વારા આપવામાં આવેલું દાન બતાવીશ, નહીં તો આ દાન અપવિત્ર થઈ જશે. ખૂબ જ પ્રસન્નતાથી બ્રાહ્મણની પત્ની તે જગ્યાને ગોબરથી લીંપી દીધી અને તે જગ્યા પર એક દીવો પ્રગટાવી દીધો. ત્યારબાદ તે ત્યાં જઈને બેસી ગઈ. એટલે બ્રાહ્મણે ઘોડાની લીંદથી ભરેલું તે પાત્ર તેની પત્નીને આપી દીધું. આ જોઈને બ્રાહ્મણની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે મહારાજ, તમે કેવી મજાક કરી રહ્યા છો. બ્રાહ્મણદેવે કહ્યું કે હું મજાક નથી કરતો, રાજાએ મને જે વસ્તુ દાનમાં આપી છે એ હું તને આપું છું. દર્શક મિત્રો, હવે બ્રાહ્મણની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગઈ અને કહેવા લાગી કે રાજાએ આપણાને લીંદનું દાન આપ્યું, સૌ રાજાના ઘરમાં ધન ખૂટી ગયું, પણ કંઈ વાંધો નહીં, મહારાજથી કદાચ ભૂલ થઈ ગઈ હશે, તમે ફરીથી રાજાની પાસે જાઓ. બ્રાહ્મણ ખૂબ જ ખોદાર સ્વભાવનો હતો. તેણે તેની પત્નીને કહ્યું કે ના, હવે હું રાજાના દરબારમાં ક્યારે નહીં જાઉં. તે દિવસ બાદ ક્યારેય પણ તે બ્રાહ્મણ રાજાના દરબારમાં દાન લેવા હાટું ગયો નહીં. જેમ તેમ કરીને તે પોતાના જીવનને પસાર કરવા લાગ્યા. પોતાની ઘાસથી બનેલી ઝૂંપડીમાં એ બ્રાહ્મણને એની પત્ની બને રહેતા હતા અને ધીમે ધીમે જીવનને પસાર કરી રહ્યા હતા. તે બ્રાહ્મણે તે ઘોડાની લીંદને પોતાના ઘરના દ્વાર પર મૂકી દીધી. જો તમે તમારા જીવનમાં કોઈ વસ્તુનું દાન કર્યું છે તો પરલોકમાં તેનું ફળ હજારો ગણું થઈ અને તમને પ્રાપ્ત થાય છે. રાજાએ જે લીંદનું દાન કર્યું હતું તે લીંદ ભગવાનની કૃપાથી દિવસ રાત વધવા લાગી. તે બ્રાહ્મણના ઘરના દ્વાર પર ધીમે ધીમે તે લીંદનો એક મોટો પહાડ બની ગયો. રાજાના દાનનું ફળ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. થોડા સમય બાદ એક વિશાળ પર્વત બની ગયો. બ્રાહ્મણ અને એની પત્ની આ દ્રશ્ય રોજ જોતા હતા. બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને પૂછતી હતી કે મહારાજ, આ લીંદનું હવે શું થશે? આ તો દરરોજ વધી રહી છે. હે સ્વામી, તમે તો વેદોના જ્ઞાની છો, તમે તો વિદ્વાન છો, મને આનો મતલબ જણાવો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે આ રાજાના દાનનું ફળ વધી રહ્યું છે અને આ ફળને રાજાએ જ ભોગવવું પડશે. જો આપણે તેને ઉપયોગમાં લીધો હોત તો રાજાને તેનું શુભ ફળ પ્રાપ્ત થાત. હવે જ્યારે આ દાન આપણા કોઈ પણ કામનું નથી તો આનું પરિણામ પણ હવે રાજાએ ભોગવવું જ પડશે. આ વાત સાંભળીને બ્રાહ્મણની પત્ની વિચારમાં પડી ગઈ અને ધીમે ધીમે વખત વીતતો ગયો. તે લીંદનો પહાડ ખૂબ જ મોટો થઈ ચૂક્યો હોય છે. ધીમે ધીમે 30 વર્ષનો સમય વીતી ગયો અને એક દિવસની વાત છે. રાજા ધર્મધ્વજ જંગલમાં શિકાર કરવા હાટુ જાય છે, પરંતુ તે દિવસે રાજા ધર્મધ્વજને કોઈ શિકાર મળતો નથી. રાજાઓના પહેલાના એવા નિયમો હતા કે રાજાને જ્યારે કોઈ શિકાર ન મળે ત્યારે તે શિકાર વગર પાછા પોતાના રાજ દરબારમાં પાછા ન ફરતા, ભલે તેમણે રાત્રિ રોકાણ કંઈ રસ્તામાં કરવું પડે. એટલે સૂર્યાસ્ત થઈ ગયો, સાંજ પડી ગઈ. રાજા ધર્મધ્વજ વિચારવા લાગ્યા કે સૂર્યાસ્ત થઈ ગયા બાદ કોઈ પણ પશુ જીવને હેરાન કરવો એ ક્ષત્રિયોનો ધર્મ નથી કહેવાતો. એટલે રાજા તે જંગલમાં રોકાણ માટેનું સ્થાન શોધવા લાગે છે અને જગ્યા શોધતા શોધતા રાજા એ બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે. જે બ્રાહ્મણને 30 વર્ષ પહેલા રાજાએ ઘોડાની લીંદનું દાન આપ્યું હતું, પરંતુ રાજા તે ઘટનાને ભૂલી ગયા હતા. નાગણને આગળ કહે છે કે હે નાગણ, જ્યારે રાજા ધર્મધ્વજ એ બ્રાહ્મણના ઘરે પહોંચે છે ત્યારે ત્યાં રાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણદેવ, આજ રાત્રે રોકાણ માટે મારે તમારા ત્યાં સ્થાન જોઈએ છે, જગ્યા જોઈએ છે. રાજાની વાત સાંભળીને બ્રાહ્મણ કહેવા લાગ્યો કે ઠીક છે મહારાજ, અમે અમારી આ ઝૂંપડીમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમારી પાસે જે કંઈ પણ હશે તેનાથી અમે તમારો સત્કાર કરીશું. બ્રાહ્મણ રાજાને તે ઓળખી શક્યો નહીં. તે રાત્રે રાજા ધર્મધ્વજ તે બ્રાહ્મણની ઝૂંપડીમાં રોકાણ કરે છે. બ્રાહ્મણ પાસે જે કંઈ પણ ભોજન હતું તેનાથી તે બ્રાહ્મણે રાજાનો આતિથ્ય સત્કાર કર્યો
આ પ્રકારે ભોજન કર્યા બાદ રાજાએ રાત્રિ ત્યાં જ પસાર કરી અને બીજી બાજુ જ્યારે સવાર થાય છે ત્યારે રાજાની નજર તે બ્રાહ્મણની ઝૂંપડીની બહાર લીંદના પહાડ પર પડે છે. તે લીંદના પહાડને જોઈને રાજા બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણદેવ, તમારી આ નાની ઘાસની ઝૂંપડીની બહાર આ ઘોડાની લીંદનો પહાડ કેવી રીતે બની ગયો? જ્યારે તમારી ઝૂંપડીમાં તો કોઈ ઘોડો પણ નથી. શું હકીકતમાં તમારી પાસે આટલા બધા ઘોડા છે? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે રાજન, અમે તો તપ સાધના પૂજાપાઠ કરવાવાળા બ્રાહ્મણ છીએ, અમારે વળી ઘોડાઓનું શું કામ? ત્યારે રાજા કહેવા લાગ્યા, તો પછી તમારા ઘરની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણ તેમને સમજાવતા કહે છે કે જો તમે જો જાણવા માંગતા હોય કે આ ઘોડાની લીંદનો પહાડ કેવી રીતે બન્યો, તો તેની પાછળ એક ખૂબ જ મોટું રહસ્ય છુપાયેલું છે. હવે તે રહસ્યને જાણવા માટેની રાજાની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ. બ્રાહ્મણે કહ્યું કે 30 વર્ષ પહેલાની આ વાત છે. મારી પત્નીએ મને મારી મરજી વિરુદ્ધ રાજાને ત્યાં દાન લેવા માટે મોકલ્યો હતો. એ અવંતી દેશના જે રાજા છે તે ખૂબ જ મોટા દાનવીર ધર્માત્મા છે. તે દરરોજ 100 મણ સોનાનું દાન કરે છે. એટલે મારી પત્નીના આગ્રહને વશ થઈ અને હું રાજાની પાસે દાન લેવા હાટું ગયો. રાજાની પાસે પહોંચ્યા બાદ ખબર નહીં રાજાએ કેમ મને દાન આપવાની ના પાડી દીધી. તેની પાછળનું કારણ તો હું નથી જાણતો કે રાજાએ આવું કેમ કર્યું. જ્યારે હું તેમની પાસે દાન લેવા માટેની જીદ કરી રહ્યો હતો ત્યારે રાજાએ મને બીજા દિવસે આવવાનું કહ્યું, પરંતુ મેં રાજાની વાત માની નહીં. હું દાન લેવા માટે જીદ કરવા લાગ્યો તો રાજા સાહેબે ગુસ્સામાં આવીને ઘોડાની લીંદ ઉઠાવી અને મારા કમંડળમાં નાખી દીધી. મેં રાજાનું તે દાન સન્માનપૂર્વક સ્વીકાર કરી લીધું અને દાન લઈને હું મારા ઘરે પાછો આવી ગયો અને મેં તે લીંદને અહીં મૂકી દીધી, કેમ કે તે લીંદ મારા કોઈ કામની નહોતી અને દાનમાં આવેલી વસ્તુ હું ક્યાંય પણ ફેંકવા નહોતો માંગતો. પછી રાજાએ પૂછ્યું કે હે બ્રાહ્મણદેવ, રાજાએ તો તમને થોડીક જ લીંદ દાનમાં આપી છે, પરંતુ તેનો આટલો મોટો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણે સમજાવતા કહ્યું કે હે રાજન, અમારા વેદ પુરાણમાં એવું કહેવાય છે કે કોઈ પણ દાન કરવાવાળો જેટલું દાન આપે છે તો તેનું 1000 ગણું ફળ તેને પાછું મળે છે. તે રાજાનું આ દાન 1000 ગણું થઈને અહીં જમા થઈ રહ્યું છે. હવે તે દાનનું ફળ રાજાએ પોતે જ ભોગવવું પડશે, કેમ કે આ દાનને અમે અમારા ઉપયોગમાં નથી લીધું. નાગ આગળ કહે છે કે હે નાગણ, બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના શરીરના રૂવાટા ઊભા થઈ જાય છે. તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. રાજા તો આ વાતને ભૂલી ચૂક્યા હતા, પરંતુ બ્રાહ્મણના કહેવા પર રાજાને તે બધી વાતો યાદ આવી જાય છે કે મેં જ આ ઘોડાની લીંદ એક બ્રાહ્મણને દાનમાં આપી હતી. રાજા હવે વધારે ગભરાઈ ગયા. બંને હાથ જોડીને બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે હે ભૂદેવ, એ રાજા આ ફળને કેવી રીતે ભોગવશે? મને આટલું જણાવી દો. તે બ્રાહ્મણે કહ્યું કે જો આ લીંદનો ઢગલો છે તે રાજાએ જ ખાવો પડશે. જ્યાં સુધી તે તેને ખાઈ નથી લેતા ત્યાં સુધી તે વધતો જ રહેશે અને વધતો જ રહેશે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાની આત્મા કાંપી ઉઠી. રાજાએ બધી વાત જણાવી દીધી કે હું જે અવંતીનો રાજા છું, જેણે તમને લીંદનું દાન આપ્યું હતું. હવે તમે મને ક્ષમા કરો અને મને એ ઉપાય બતાવો કે મારો ઉદ્ધાર કેવી રીતે થશે. હું આટલા મોટા વિશાળ ઘોડાની લીંદના પહાડને કેવી રીતે ખાઈ શકું? તેનો કોઈ ઉપાય તો હશે ને? જ્યારે રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે બ્રાહ્મણ તે રાજાને ઓળખી ગયો અને કહેવા લાગ્યો કે રાજન, જો તમે જ તે રાજા છો તો તેનું પરિણામ પણ તમારે જરૂર ભોગવવું પડશે. કેમ કે દાન આપવા વાળાને જો કોઈ વસ્તુનું દાન આપે છે, જે વસ્તુ બિનઉપયોગી છે, જે વસ્તુ અખાદ્ય છે, જે વસ્તુને દાનમાં આપવામાં આવી રહી છે, તે વસ્તુ દાન મેળવનારની કોઈ કામની નથી, તો તે દાન કરવામાં આવેલી વસ્તુનું ફળ વ્યર્થ જાય છે. પરંતુ તમે મને જાણી જોઈને આ વસ્તુ આપી હતી, જેનું ફળ વધી અને હવે 1000 ગણું થઈ ગયું છે, માટે હવે તેને તમારે ભોગવવું જ પડશે. આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે. રાજા કહેવા લાગ્યા કે બ્રાહ્મણદેવ, તમે જ મને કોઈ ઉપાય જણાવો કે મારું પાપ કેવી રીતે નષ્ટ થઈ શકે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે રાજન, તમારા કરેલા કર્મોનું ફળ તો તમારે ભોગવવું જ પડશે. જો તમે આ ઘોડાની લીંદ ખાવાથી બચવા માંગો છો તો તેના માટે હું તમને એક બીજો ઉપાય જણાવું છું. જો તમે તે ઉપાયને અનુસરી લેશો તો આ ઘોડાની લીંદ તમે એકલા ખાવાથી બચી જશો. આમાં પછી ઘણા બધા ભાગીદાર થઈ જશે. જો તમે એ ઉપાયને નહીં અનુસરો તો તમારે એકલા જ આ લીંદને ખાવી પડશે. ત્યારબાદ બ્રાહ્મણે ઉપાય જણાવ્યો કે હે રાજન, જો તમે જાતે જ પોતાની નિંદા કરાવડાવશો અને આ દેશમાં જેટલી તમારી નિંદા થશે તેટલી આ લીંદ ઘટીને ઓછી થઈ જશે.
ત્યારે રાજા બોલ્યા કે હે બ્રાહ્મણદેવ, મારી નિંદા વળી કોણ કરશે? મેં ક્યારેય જીવનમાં નિંદા જેવા કાર્ય કર્યા જ નથી. હું તો એક દાનવીર રાજા છું. તમામ પ્રજા મારી પ્રશંસા કરે છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે એક કામ કરો. તમારા એક કુળ પુરોહિત છે અને તેની એક પરમ સુંદર કન્યા છે. તમે તે બ્રાહ્મણના ઘરે જાઓ અને તેમની કન્યાનો હાથ પકડીને જબરજસ્તીથી તમારા ઘરે લઈ આવો. અને પુરોહિતના માગવા પર પણ તમે તેની કન્યાને પાછી ન આપતા. આ પ્રકાર તમારા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થઈ જશે. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે તે કન્યા પ્રત્યે નજર તમારી ગંદી થવી જોઈએ નહીં. તમારા મનમાં વિકાર ઉત્પન્ન ના થવો જોઈએ, નહીં તો તમે ખૂબ જ મોટા પાપમાં ફસાઈ જશો. તમે તે પુરોહિતની કન્યાને એક દીકરીના સ્વરૂપમાં લઈને આવજો, પરંતુ આ વાત તમે કોઈને પણ જણાવતા નહીં કે તમે તેને પોતાની દીકરી બનાવી અને લઈ આવ્યા છો. તે કન્યાને લઈ જઈને તમે તમારી રાણી પાસે મૂકી આવજો અને તમારી રાણીને કહી દેજો કે તે કન્યાને તે પોતાની પુત્રીની જેમ રાખે. તે કન્યાને પોતાની પુત્રની જેમ પ્રેમ આપે, તેનું પાલન પોષણ કરે. તમારા દેશની પ્રજા વિચારશે કે તમે ખૂબ જ ખોટું કાર્ય કર્યું છે, તમે ખૂબ મોટું પાપ કર્યું છે. ત્યારબાદ આખા નગરમાં તમારી નિંદા થવાની શરૂઆત થઈ જશે અને આ લીંદનો પહાડ ઘટીને ખૂબ જ નાનો થઈ જશે. આ ઉપાય રાજાની સમજણમાં આવી ગયો. રાજા ખૂબ જ હતાશ હતા. તે લીંદના પહાડને જોઈને ખૂબ જ વ્યાકુળ થઈ ગયા હતા, ખૂબ જ દુઃખી હતા. હવે તે રાજા પોતાના રાજ્યમાં પાછા આવી જાય છે અને આવીને તરત જ તે પોતાના કુળપુરોહિતના ઘરે પહોંચી જાય છે. કુળપુરોહિતે જ્યારે રાજાને પોતાના ઘરે આવેલા જોયા ત્યારે તેમનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો. કુળપુરોહિતે પૂછ્યું કે હે રાજન, તમે આટલા ઉદાસ કેમ છો? ત્યારે રાજાએ કહ્યું કે હે ગુરુદેવ, તમે તમારી દીકરીને બોલાવો, મારે તેનું કામ છે. ગુરુજીએ વિચાર્યું કે રાજા છે, કદાચ કોઈ ઇનામ આપવું હશે, હોઈ શકે તેમને કોઈ જરૂરી વાત કરવી હોય. ગુરુદેવે આવો વિચાર કરીને પોતાની દીકરીને બહાર બોલાવી અને જેવી જ ગુરુની પુત્રી બહાર આવી ત્યારે તરત જ રાજાએ કુળપુરોહિતને ધક્કો માર્યો અને જબરજસ્તી કુળપુરોહિતની પુત્રીનો હાથ પકડી અને રથમાં બેસાડીને પોતાના મહેલમાં લઈ ગયા. બેચારો કુળપંડિત પોતાની દીકરી માટે વિનંતી કરતો રહ્યો કે મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? આ અન્યાય છે. પરંતુ રાજાએ તેમને એક પણ વાત સાંભળી નહીં અને તે ચૂપચાપ તેમની પુત્રીને લઈ અને પોતાના મહેલમાં આવી ગયા. મહેલમાં આવીને રાજાએ પોતાની રાણીને કહ્યું કે મહારાણી, આ કન્યા આપણી પુત્રી છે, તેને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ. આ કન્યાને ખૂબ જ પ્રેમથી આપણી પુત્રીની જેમ રાખવાની છે અને આ વાત તમારે કોઈને પણ બહાર જણાવવાની નથી. રાણીએ પૂછ્યું કે મહારાજ, તમે આ કન્યાને અહીં શું કામ લઈ આવ્યા છો? આ તમારા ગુરુની પુત્રી છે. એટલે રાજાએ રાણીને કહ્યું કે રાણી, તમે ચૂપચાપ તમાશો જોતા જાઓ. હું જે કરી રહ્યો છું તે મારા ઉદાર હાટું કરી રહ્યો છું. જ્યારે રાજા પોતાના ગુરુની પુત્રી લઈને આવ્યા હતા ત્યારે આખા નગરના લોકોએ તેમને જોયા હતા. તે સમયે તો કોઈએ કાંઈ કહ્યું નહીં, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં રાજાની નિંદા થવાની શરૂઆત થઈ ગઈ. આખા રાજ્યના પોતાના બધા જ લોકો પોતાના રાજાની નિંદા કરવા લાગ્યા કે રાજા તો ખૂબ જ ખરાબ માણસ છે, જેણે પોતાના ગુરુની પુત્રીને પોતાની પત્ની બનાવીને જબરજસ્તી પોતાના ઘરમાં રાખી દીધી છે. અમે તો પહેલાથી જ કહેતા હતા કે આ રાજા ખૂબ જ અન્યાયી છે. આ રાજા લોકોને દાન આપવાનો ફક્ત દેખાડો કરી રહ્યો છે. આ બાજુ નાગ આગળ કહે છે કે હે નાગણ, આ પ્રકારે આખા રાજ્યમાં રાજાની નિંદા થવા લાગી. બધી જ પ્રજા આ પ્રકારે આખા રાજ્યમાં રાજાની નિંદા કરવા લાગી. બધા લોકો કહેવા લાગ્યા કે આવા રાજાનો શું ભરોસો, જે પોતાના ગુરુનો પણ ના થયો. નગરમાં જેમ જેમ રાજાની નિંદા થતી રહી હતી તેમ તેમ ગરીબ બ્રાહ્મણના ઘરના દ્વાર પર તે ઘોડાની લીંદનો પહાડ નાનો થઈ રહ્યો હતો. જે લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા તે લોકો તે લીંદના પહાડમાં રાજાના ભાગીદાર બની રહ્યા હતા. ધીમે ધીમે તે લીંદનો આખો પહાડ ખૂબ જ નાનો થઈ ગયો અને હવે ફક્ત જેટલી લીંદ રાજાએ દાનમાં આપી હતી તેટલી જ રહી ગઈ. રાજા થોડા દિવસો બાદ તે બ્રાહ્મણના ઘરે જાય છે ત્યારે જુએ છે કે બ્રાહ્મણના ઘરની આગળ લીંદનો પહાડ હવે ખૂબ જ નાનો થઈ ગયો હતો અને હવે તો રાજાના તો એવા હાલ થઈ ગયા હતા કે રાજા જે રસ્તામાંથી પસાર થતા તે રસ્તા પર લોકો તેમને ખૂબ જ ગુસ્સા અને ઘૃણાના ભાવથી જોતા હતા. એક દિવસે જ્યારે રાજા તે બ્રાહ્મણના ઘરે પહોંચે છે ત્યારે તેમણે જોયું કે તે લીંદનો પહાડ ફક્ત એટલો જ રહી ગયો હતો જેટલી લીંદ તેમણે દાનમાં આપી હતી. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થયા. તે એકદમ તે બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે અને કહેવા લાગે છે કે બ્રાહ્મણદેવ, તમે પહાડ જેટલી લીંદનો આ ઢગલો ખતમ તો કરી દીધો. જેટલા લોકોએ મારી નિંદા કરી હશે
તેમના ભાગમાં લીંદ તો જતી રહી હશે, પરંતુ આ થોડી લીંદ રહી ગઈ છે. હવે આનો પણ કોઈ ઉપાય જણાવો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે રાજન, આ જે લીંદ રહી ગઈ છે તે તમારા હિસ્સાની છે. તમારે આને કોઈના કોઈ જન્મમાં તો ખાવી જ પડશે. તમારે આને ખાવા માટે કોઈ જન્મમાં કીડાની યોની ધારણ કરવી પડશે. ત્યારે રાજા બોલ્યા કે બ્રાહ્મણ દેવ, કોઈ એવો ઉપાય જણાવો કે આ લીંદ ખતમ થઈ જાય. જો આના માટે મેં કોઈ જન્મ ધારણ કર્યો અને તેને ત્યારે ખાધું તો ન જાણે કેટલા જન્મો સુધી મારાથી પાપ થતા રહેશે. મારી ઈચ્છા છે કે તમે તમારી મંત્ર સાધના શક્તિથી થોડા સમય માટે મને કીડો બનાવી દો. કીડો બનીને હું આ લીંદને ખાઈ લઈશ. બ્રાહ્મણ કહેવા લાગ્યો કે રાજન, હું તમને કીડો પણ ન બનાવી શકું, આટલી સામર્થ્ય શક્તિ મારામાં નથી, અને આ કામ તો વિધાતાનું છે. પરંતુ હું તમને એટલું જણાવી શકું કે અહીંથી મર્યા બાદ તમે એક કીડો બનશો, અને જ્યારે તમે તમારા ભાગની લીંદ ખાઈ જશો ત્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો. તમે તો જીવનમાં કોઈ પાપ જ નથી કર્યા, હંમેશા દાન કર્યા છે, દાન આપ્યું છે, હંમેશા પુણ્યકર્મ કર્યા છે. તમારી ગણતરી મોટા મોટા દાનીઓમાં થાય છે. તમે હંમેશા ભૂખ્યા અને ગરીબ લોકોને દાન આપ્યું છે, પરંતુ તમારાથી આ ભૂલ થઈ ગઈ છે. એટલા માટે તમારે આ લીંદ તો ખાવી જ પડશે. કીડાનો જન્મ તો તમારે લેવો જ પડશે, પરંતુ આ લીંદને ખાતા તમે પાછા મનુષ્યની યોની ધારણ કરી લેશો. નાગનાગણને કહે છે કે થોડા દિવસો બાદ રાજા ધર્મધ્વજનું મૃત્યુ થઈ જાય છે, અને મૃત્યુ બાદ તે રાજાને એક ગોબર ખાનારા કીડાનો જન્મ મળે છે. તે જે જગ્યા પર તે લીંદ પડેલી હતી તે જગ્યા પર જઈને તે કીડો લીંદ ખાવા લાગે છે. ધીમે ધીમે ઘણા વર્ષોમાં તે કીડો તે લીંદને ખાઈ જાય છે. લીંદને ખાતા ખાતા તે કીડો કદથી ખૂબ જ મોટો થઈ જાય છે. તે કીડાએ પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી લીધી. હવે થોડીક જ બાકી રહી ગઈ હતી. એક દિવસે તે કીડો તે જ કણને ખાઈ રહ્યો હતો. નાગ પોતાની નાગણને કહે છે કે નાગણ, ત્યારે તમારી નજર તે કીડા પર પડે છે. તેને જોઈને તમે એ સમજ્યા કે મને ભોજન મળી ગયું, અને જેવું જ તમે કીડા પર આક્રમણ કરવાનું વિચાર્યું ત્યારે તે કીડો પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી ચૂક્યો હતો, અને તે જ ક્ષણે તેનું પાપ નષ્ટ થઈ જાય છે, અને તે મનુષ્ય રૂપમાં પ્રગટ થઈ જાય છે, અને દિવ્ય દેહ પ્રાપ્ત કરી અને તે સ્વર્ગમાં જતો રહે છે. નાગે કહ્યું, નાગણ, જરૂરથી તમે તે જ રાજા ધર્મધ્વજને જોયા હશે, જેણે ક્રોધમાં આવીને એક બ્રાહ્મણને ઘોડાની લીંદ દાનમાં આપી હતી, જેના કારણે તેમને કીડાની અધમ યોનિમાં જન્મ લેવો પડ્યો. કહેવાય છે કે જે વ્યક્તિ બિનઉપયોગી વસ્તુઓનું દાન આપે છે, ગુસ્સામાં આવીને દાન આપે છે, અહંકારને વશ થઈને દાન આપે છે, તે હંમેશા પાપનો ભાગીદાર બને છે. દાન આપતા પહેલા મનુષ્યએ પોતાની અંતર આત્માને ઢંઢોળવી જોઈએ. જો દાન આપવાનું સામર્થ્ય નથી તો દાન નહીં આપવું જોઈએ, અને જો દાન આપે તો આ બધી વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે ગુસ્સામાં આવીને કોઈ બિન ઉપયોગી વસ્તુઓનું દાન કરો છો તો એવું દાન આપવાવાળો નરકનો ભોગી બને છે. જ્યારે કોઈ પણ વસ્તુ દાનમાં આપો ત્યારે એ વિચારી લેવું જોઈએ કે તે વસ્તુ સામેવાળા વ્યક્તિને કોઈને કોઈ કામમાં આવવી જોઈએ, અને તેના કામમાં ના આવતી હોય તો તે દાન ન કહેવાય. આપણા દ્વાર પર આપવામાં આવેલું દાન આપણાને કેટલાય ગણું થઈને પાછું મળે છે, ભલે તે આ જન્મમાં મળે કે આવતા જન્મમાં મળે. જો આપણે કોઈના માટે જમવાની વસ્તુ દાનમાં આપીએ છીએ તો આવનારા કેટલાય જન્મોમાં આપણને ક્યારેય ભોજનનું સંકટ નહીં આવે. જો આપણે કોઈનો મજાક ઉડાવ્યો હોય અને અહંકારથી દાન કર્યું હોય તો તેનું ફળ આપણને હજારો ગણું થઈને ભોગવવું પડે છે.